યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। યાત્રાધામ દ્વારકા ખાતે ફરી એકવાર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને દ્વારકા ખાતે ગેરકાયદેસર ચાલતા યાત્રિક ભવનોને તોડવાની પ્રક્રિયા ચાલી રહી છે। અગાઉ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ધારકોને નોટિસ આપી સ્વૈચ્છિક દબાણ દૂર કરવા જણાવાયું હતું, પણ સ્વૈચ્છિક દબાણ દૂર ન થતાં આજે દ્વારકા એસડીએમ નગરપાલિકા દ્વારા પોલીસ અને પીજીવીસીએલની ટીમ સાથે રહી ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવી દબાણો દૂર કરાયા હતા, જેમાં કુલ 3 લોકેશન પર કુલ 6,652 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી, જેની બજાર કિંમત ₹18.3 કરોડ જેટલી થાય છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો दूर करवानी प्रक्रियाથી દ્વારકા बहुमाफियाओं फफड़ाट फैलायो है। द्वारका में 3 जगह के ऊपर जो सरकारी ज़मीन है जहाँ पर एनक्रोचमेंट किया हुआ था, उस एनक्रोचमेंट को डिमोलिश किया गया है और इस टोटल एनक्रोचमेंट में तकरीबन 4 होम स्टे है और कुछ कमर्शियल दुकानें हैं और 2 धार्मिक स्थल भी है। इन तीनों लोकेशन के डिमोलिशन अभी प्रोग्रेस में है और इनकी वैल्यू तकरीबन 18 करोड़ है और टोटल एरिया जो है तकरीबन 6,500 स्क्वायर फीट्स का यहाँ पे आका गया है। આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે દ્વારકા શહેરમાં આજ સવારથી જ 3 જગ્યા પર જ્યાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલું હતું અને એ દબાણનો કમર્શિયલ પર્પઝ માટે ભવન બનાવીને ત્યાં રૂમ ને ગેસ્ટ હાઉસ જેવું ચલાવવામાં આવી રહેલ હતું, જે બાબત ધ્યાને આવતા આજ સવારથી એ જગ્યાઓને ડિમોલિશ કરીને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવેલી છે, જેનું કુલ ક્ષેત્રફળ 6,652 સ્ક્વેર ફીટ જેવું છે અને જેની માર્કેટ વેલ્યુ 18.3 કરોડ સુધી માની શકાય છે। જે સરકારી જગ્યા આજરોજ ખુલ્લી કરવામાં આવેલ છે અને તેમજ સરકારને પરત જમા કરાવવામાં આવેલ છે।